નમસ્કાર મિત્રો ચૈતર વસાવાના ગઢમાં નવું આંદોલન શરૂ। ચૈતર વસાવાના બંને પત્ની મેદાને કેમ છે અને શું આ આંદોલન આવનાર દિવસમાં સરકારનું પાણી માપશે, ખરા અર્થમાં સાચું આંદોલન છે કે નહીં, વિસ્તારથી વાત કરું। ગુજરાતમાં એક પછી એક આદિવાસી આંદોલન, એક પછી એક આદિવાસી વિસ્તારમાં ઘટનાઓ સામે આવી રહી છે। આ વચ્ચે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા વચ્ચેનો જે કોરિડોર બની રહ્યો છે, ગ્રીન કોરિડોર, તેને લઈને વિવાદ થયો છે। ચૈતર વસાવાએ સરપંચો સાથે, ખેડૂતો સાથે વાત કરી હતી અને ત્યારબાદ કહ્યું હતું કે ડેડિયાપાડા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપો, કારણ કે ગ્રામસભા કરીને આપણે થાકી ગયા, પરંતુ આ લોકો માનતા નથી, ઘડીએ ઘડીએ ગ્રામસભા કરાવે છે। તો આ જ કારણોસર ડેડિયાપાડામાં ખેડૂતો પહોંચ્યા હતા અને પ્રાંત કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું છે। સાંભળો શું કહ્યું, ત્યારબાદ વધુ વાત કરીએ। ડેડિયાપાડાના સાગબારા તાલુકાના જે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોર નીકળે છે એના માટેના અમે પણ અસરગ્રસ્ત ખેડૂતો છે, બધા ડેડિયાપાડા સાગબારાના સરપંચો અને અસરગ્રસ્ત ખેડૂતો બીજા સામાજિક આગેવાનો આજે તમારા ત્યાં વિનંતી કરવા માટે આવેલા છે કે જે ગ્રીન કોરિડોર સરકારે મંજૂર કર્યો છે અને ત્રણ વખત ગ્રામસભા થઈ ગઈ। ડેડિયાપાડા અને સાગબારામાં બધા જ ગ્રામ પંચાયતોમાં દરેક આગેવાન ખેડૂતો અને બધાએ ગ્રામસભામાં વિરોધ કરીને અસહમતિ દર્શાવી છે કે ગ્રીન કોરિડોર રદ કરવામાં આવે। તો બધાને અમે ખાસ એ જ માંગણી લઈને આવ્યા છે કે જે ગ્રીન કોરિડોરની ત્રણ વખત ગ્રામસભા થઈ, જે સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યોએ અને ગામ લોકોએ જે અસહમતિનો ઠરાવ મોકલ્યો છે એ કોરિડોર રદ થવો છે। તો ફરીવાર જે ઠરાવ માટે ફરીને આવે છે એના માટે અમારી ખાસ વિનંતી છે કે આ જે પ્રોજેક્ટ છે વિરોધ રદ કરવામાં આવે અને આદિવાસી વિસ્તારમાં જે પણ ડાંગથી લઈને સ્ટેચ્યુ સુધી આખા જે કોરિડોર બનશે એમાં લાખો વૃક્ષો જશે અને આદિવાસી સમાજની લાખો એકર જમીન પણ જશે। આદિવાસી સમાજની આજીવિકા ખેતી પર જ છે, એટલે અમારે ખાસ વિનંતી છે કે કોરિડોર રદ કરવામાં આવે અને જે આખા દેશમાં કહેવાય કે આદિવાસી વિસ્તાર જ્યાં હોય ત્યાં જ પર્યાવરણ સુરક્ષિત છે। તો આ કોરિડોર નીકળવાથી જંગલ જમીન, પર્યાવરણ અને જૈવ વિવિધતાને પણ બહુ મોટું નુકસાન થાય એવી પરિસ્થિતિ છે। એના માટે અમે ખાસ તમને વિનંતી કરીએ છીએ કે આ કોરિડોર રદ કરવામાં આવે, એટલી અમારી રજૂઆત છે। ખેડૂતો, આગેવાનો, સરપંચો તથા યુવાનો, વડીલો બધા આવેદન પત્ર આપવા માટે આવેલા છે। ખાસ અમારી એ રજૂઆત છે કે જે સાપુતારાથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ગ્રીન કોરિડોર સરકારે મંજૂર કર્યો છે, એમાં જે અસરગ્રસ્ત ખેડૂતો આવે છે, જેટલા પણ ગામો આવે છે, ત્યાં આદિવાસી સમાજ અનાદિકાળથી રહે છે અને ખેતી પર નિર્ભર જમીન છે। એટલા માટે ખાસ કરીને આખું પરિવારનું ગુજરાન ખેતી પર જ છે। તો જો આ કોરિડોરમાં જમીન જાય તો આદિવાસી સમાજના જીવન જીવવાની આખી પરિસ્થિતિ બદલાઈ જશે। એના માટે કરીને ખાસ અમારે સરકારને આજે આવેદન પત્ર આપીને વિનંતી કરીએ છીએ કે આ કોરિડોર રદ કરવામાં આવે અને સાપુતારાથી કેવડિયા સુધી જે પણ જંગલ છે, વૃક્ષો છે, પછી જે બી જૈવ વિવિધતા છે એ આખું ખોરવાઈ જશે અને સાતપુડા આખો જંગલ છે એમાંથી આ હાઈવે નીકળશે તો સાતપુડા આખા પર્વતમાળાના જે પર્યાવરણ બચેલું છે એને પણ બહુ મોટું નુકસાન ભવિષ્યમાં ઉત્પન્ન થશે। એટલે અમે આહવાન કરીએ છીએ કે આખા ગુજરાતમાં સર્વ સમાજના લોકો સાતપુડાના જંગલમાંથી જે કોરિડોર નીકળે છે એના વિરોધ માટે સૌ લોકો જોડાઓ અને આપણા ભવિષ્યની પેઢી માટે, આપણા ભવિષ્યના બાળકો માટે જંગલ બચે એની આ લડત કહેવાય। કેમ કે જે બી જંગલ છે ત્યાં પણ કોરિડોર નીકળે તો આખું આપણું જંગલ પૂરું થઈ જશે અને ભવિષ્યમાં આપણને આખા માનવતા પર જે આખી ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઉભો થયો છે એટલે ભવિષ્યમાં બહુ માનવતા પર બહુ ઘેરું સંકટ ઊભું થશે। એના માટે અમે ખાસ આજે પ્રાંત અધિકારી સાહેબને આવેદન પત્ર આપીને વિનંતી કરી છે કે આ કોરિડોર રદ કરવામાં આવે અને આદિવાસીઓના જળ, જંગલ અને જમીન બચાવવામાં આવે। આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું। તમે જુઓ કે ચૈતર વસાવા જ્યારે એ વિસ્તારમાં ન હોય, જ્યારે એ વિસ્તારથી દૂર હોય, જેલમાં હોય, ત્યારે એમના પત્ની, એમનો પરિવાર એક્ટિવ થઈ જતો હોય છે। ભૂતકાળમાં આપણને ખબર છે કે ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે એમના બંને પત્નીએ તેમનું કામ સંભાળ્યું હતું। જો કે હવે ફરી ચૈતર વસાવાને ડેડિયાપાડામાં પ્રવેશવાની મનાઈ છે, તેમના પત્ની એમના આગેવાનો એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે, ચૈતર વસાવાના સમર્થકો સાથે રહી રહ્યા છે અને નેતૃત્વ કરી રહ્યા છે। તેઓ હાજર હતા અને કહેવામાં આવ્યું છે કે પર્યાવરણને કેટલું નુકસાન થઈ શકે છે। બીજી વાત એ છે કે મોટા પ્રમાણમાં આદિવાસી સમાજના લોકોની જમીન પણ જઈ શકે છે। પર્યટકો માટે આ પ્રોજેક્ટ છે કે બહારથી પ્રવાસીઓ આવે, પ્રવાસીઓ માટે સારું છે, પરંતુ ત્યાંના લોકોનું શું કે જેમની જમીન જશે। બીજી વાત એ પણ છે કે જમીન તો જશે પરંતુ ત્યાં રોજગારી મળશે તેવી વાતો કરવામાં આવે છે। બદલામાં કહેવામાં આવે છે કે રોજગારી
હોટલમાં મળશે, રોજગારી જે મોટી મોટી મળવાની વાતો છે એ તમામ જગ્યાએ આદિવાસી સમાજના લોકો પહોંચી શકે તેમ નથી. આદિવાસી સમાજના લોકો જંગલમાં રહેવા માટે ટેવાયેલા છે, ખેતી કરવા માટે ટેવાયેલા છે, તો પછી જમીન આપ્યા બાદ તેઓ શું કરશે? વળતર સ્વરૂપે શું આપવામાં આવશે તે પૂછવામાં આવ્યું હતું ચૈત્ર વસાવા દ્વારા, તેનો પણ જવાબ નથી આપવામાં આવ્યો. સામાન્ય રીતે વળતર સ્વરૂપે અમુક રૂપિયા આપવામાં આવતા હોય છે, પરંતુ શું અન્ય જગ્યાએ જમીન આપવામાં આવશે? સવાલ ઘણા છે. જોઈએ આવનાર દિવસમાં આ બાબતને લઈ સ્પષ્ટતા કરવામાં આવે છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચેના ગ્રીન કોરિડોરને લઈ? આપ વિચારતા હો કે ખરા અર્થમાં આ ગ્રીન કોરિડોર થવો જોઈએ, તો આપ આપનો વિચાર કોમેન્ટ બોક્સમાં લખજો, અને શા માટે ન થવો જોઈએ આપ વિચારતા હો એ પણ લખજો. ધન્યવાદ.